મારી ગાડી આઈસર ગાડી છે એ 673 કિલોમીટર મેં સર્વિસ કરાવી હતી. એ ટાઈમે આ શોરૂમની અંદર મેં બતાવ્યું હતું કે મારી ગાડી 3 કલાક થાય છે યુરિયા સેન્સર સાફ કરતા. આ લોકો કહે છે લેપટોપમાં કોઈ વસ્તુ બતાવતી નથી. અત્યારે રાઉન્ડ મારીને હું આવ્યો છું એટલે મારી ગાડીની અંદર કે તમારું પેલું યુરિયા વાળું સેન્સર ખરાબ થઈ ગયું છે. આ 8,500 રૂપિયા લીધા અને પહેલા 40,000 રૂપિયા લીધા. આ 9,107 રૂપિયા લીધા. કેમ કે અમે મજૂરિયા માળા ક્યાંથી કાઢવાના? આ ચોરમાં ચોર ડીસાનો આઈસર વર્ક શોરૂમ બાબડો તમે. અને આ મારી આઈસર ગાડી છે. હા, આ આઈસર ગાડી છે અને પેલું બિલ મારું 37,000 કર્યું છે. ત્યારે મારે વોરંટી હતી 1,19,673. આ શોરૂમ છે ડીસામાં, સુઝુકી શોરૂમની બાજુમાં આ એમની ગાડી છે. યુરિયા પાણીની ડોલું ઉથી હું અહીંથી લ્યો છું અને 1,19,673 કિલોમીટર ફોલ્ટ નતો. અત્યારે ફોલ્ટ આવ્યો. પહેલું 37,000 નું બિલ બનાવ્યું, અત્યારે 9,107 નું. કેમ કે પહેલા વોરંટીમાં કરવું નતું એટલે ચોરમાં ચોર ડીસાનો આઈસરનો શોરૂમ ફરક શોરૂમ છે. અમારા નાના માણસને આવી રીતે 55,000 નો હપ્તો ભરો ગાયના ઘર ચલાવવાના. બરોબર છે. હા, એટલે મારી નામ વિનંતી છે કે આવા ચોર શોરૂમોની કોઈ આગળ કાર્યવાહી કરો. નકા એક અત્યારે ગેળાનો ભાઈ 4 ધક્કા ખાઈને ગયો છે. GJ08 એ ભાઈ 3962 નંબરની ગાડી ગેળાથી 3 વખત આવીને જાય છે. વાયરિંગનો ફોલ્ટ નથી નીકળતો આ લોકોથી. કેમ કે ગેળાથી અહીંયા આવે પથુભાઈ રાજપૂતની ગાડી તો 2,000 નું ડીઝલ ખાય છે. હેડો અંદર હેડો. બસ નથી જવું. ગાડી વિશે બોલો. તમારી કરવી જોઈએ. બોલો. આના વિશે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ કે આવા ગાડીઓ વાળાને ચોદી ના બનાવરાવે. તમે બોલો, એવું તકલીફ હતી કહો. મારે 1,19,673 કિલોમીટર સર્વિસ કરાવવા આવ્યો ત્યારે મેં અહીંયા કીધું હતું કે મારે સાયલેશન સાફ થતું નથી, 3 કલાક થાય છે. વત્તા આ લોકો કે અત્યારે કોઈ ફોલ્ટ નથી, તમે જવા દો. ત્યારે મારે 1,20,000 કિલોમીટરની વોરંટીમાં હતું અને હવે અત્યારે હું રાઉન્ડ મારીને પાછો આવ્યો એટલે કે 9,107 રૂપિયાનું અત્યારે મને બિલ આવ્યું. મને કે આવ્યું તમારે વોરંટી પટી ગઈ, હવે તમારે રોકડા રૂપિયા કરાવવું પડશે. બરોબર. એટલે આ લોકો ચોદું બનાવી અને ગાડી વાળાને રવાના કરી અને બીજી વખત આવે એટલે પૈસા ગાડી કઈ છે તમારી? મારી આઈસર 30-18. કેટલાની છે એ ગાડી? મારી ગાડી અત્યારે 32-35 લાખની ગાડી છે. 35 લાખની ગાડી છે. એના વિશે આ શોરૂમવાળા જવાબ નહીં 55,700 આપતા. તમે આ ભાઈનું દુઃખ જાણી શકો છો. મારા ભાઈ બધા કામ ધંધો કરવા માટે નીકળે છે ને આ ટાઈપ શોરૂમ વાળા ઠગે હા, તો આમની જિંદગી ક્યાં જાય તમે ખુદ જોઈ શકો. હવે અમે ડ્રાઈવરો 55,700 નો હપ્તો ભરો, અમને